हाँ मित्रों, कॉटन में प्रीमियम क्वॉलिटी આવી ગઈ છે। માત્ર 200 રૂપિયાના સ્ટાર્ટિંગ પ્રાઇસ થી તમને જોવા મળવાની છે કોટનની સાડી। પ્યોર કોટન જોઈએ છે, દરેક પ્રકારના કલેક્શન તમને અહીંયા ફેક્ટરી રેટોમાં જોવા મળવાના છે વિથ કેટલોગ પિક્ચરના થ્રુ। આ ફોઇલનું કામ છે, તમે જોઈ શકો છો। બે કલર મેચિંગની સાથે આ સાડી રેડી કરવામાં આવેલી છે। ફ્લાવરની પ્રિન્ટમાં પેટર્ન રેડી કરવામાં આવેલું છે અને પ્રોપરલી 630 ના કટની સાથે આ વેરાયટી તમને મળી જશે। અને એમાં પણ તમે જોઈ શકો છો બ્રાસોનું કામ છે, ડિજિટલની પ્રિન્ટ છે, ઝરીની જે છે એ લાઇનિંગ તમને જોવા મળે છે। મલ્ટી કલર ઓપ્શન જોઈએ છે તો જુઓ આવી રીતે મલ્ટી કલર ઓપ્શન તમને જોવા મળવાનું છે। મારા બધા વેપારીઓ બિઝનેસ કરી રહ્યા છે, બટ ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝનમાં છે, આપણું સેલ કેમ નહીં થતું, બીજા બાજુવાળાની દુકાન કેવી રીતે ચાલતી છે, આપણા અહીંયા કસ્ટમર કેમ નહીં આવતા। તો જુઓ ઘણા બધા કારણ હોય છે। તમારા પાસે તમારી સેલ્સ ટીમ કેવી છે, તમે માત્ર ટેબલ પર બેસીને જ જોયા કરો કાં તો પ્રેક્ટિકલ પણ એ બધી વસ્તુ કરતા હોય છે। જે કોઈ એક દુકાનમાં કામ કરીને શીખેલો હોય ને ભાઈ, અને એ પછી પોતાની દુકાન કરે ને તો એ સારામાં સારું પોતાનું બિઝનેસ ગ્રોથ કરે છે। બટ જેના દાદા મામા પાપા જે લોકો બેઠેલા છે એ જગ્યા પર પોતાના પુત્રને બેસાડે તો એના પાસે નોલેજ હોતું નથી। એના પાસે આઈડિયા જરૂર હોય છે બટ નોલેજ હોતું નથી કે હવે આપણે આ કસ્ટમર કેમ ખાલી હાથ ગયો છે એનું કારણ ગોતવાનું। તો તમે એક વિચાર કરી લો કે તમારું બિઝનેસ કેમ રૂકી રહ્યું છે, કલેક્શન કેમ સારા નથી તમારી પાસે, કાં તો સ્ટાફ કેમ નહીં સારા, તમારું બિઝનેસ ગ્રોથ થવા માટે કેમ રૂકી રહ્યું છે, એનું બે કારણ છે। તમારા પાસે કપડાની ક્વોલિટી સારી નહીં હશે કાં તો તમારા પાસે સ્ટાફ સારું નહીં હશે। તો બંનેને જજ કરો અને એના પછી તમારા બિઝનેસને હજુ બહેતર બનાવો। મિત્રો, કપડાની ક્વોલિટીમાં 0 કમ્પ્લેન્ટ છે અંકલેશ્વર સિલ્ક મિલ્સનું, કારણ કે અંકલેશ્વર સિલ્ક મિલ્સ આપે છે પ્રીમિયમ ક્વોલિટી। હા મિત્રો, કોટનમાં પ્રીમિયમ ક્વોલિટી આવી ગઈ છે। માત્ર 200 રૂપિયાના સ્ટાર્ટિંગ પ્રાઇસથી તમને જોવા મળવાની છે કોટનની સાડી। હા, સાચું સાંભળ્યું, કોટનમાં સૂતી કોટન જોઈએ છે, જામ કોટન જોઈએ છે, મૈસૂર કોટન જોઈએ છે, લીલન કોટન જોઈએ છે, પ્યોર કોટન જોઈએ છે, દરેક પ્રકારના કલેક્શન તમને અહીંયા ફેક્ટરી રેટોમાં જોવા મળવાના છે વિથ કેટલોગ પિક્ચરના થ્રુ। આ ફોઇલનું કામ છે, તમે જોઈ શકો છો। બે કલર મેચિંગની સાથે આ સાડી રેડી કરવામાં આવેલી છે અને આમાં પણ તમને કલરફુલ ઓપ્શન જોવા મળશે। જેમ કે તમે જોઈ શકો છો, જે રનિંગ કલર છે એ વધારે સેલ થાય એટલે એ જ વધારે બનાવવામાં આવે છે। તમે તમારા બિઝનેસમાં ઇન્ક્લુડ કરવા માટે ફેક્ટરી રેટોમાં ખરીદારી કરશો તો સારા ભાવમાં નવા કલેક્શન લઈ જઈ શકો છો અને પ્રોફિટ પણ મેળવી શકો છો। એના પછી કોટનમાં નેક્સ્ટ આર્ટિકલ, જેમાં તમે પ્રિન્ટ જોઈ શકો છો અને કપડું પણ એકદમ સરસ આપવામાં આવેલું છે। કપડા ક્વોલિટીની ગેરંટી આપવામાં આવે છે। મિત્રો, કેટલોગ વાઇઝ તમે જોઈ શકો છો, ફ્લાવરની પ્રિન્ટમાં પેટર્ન રેડી કરવામાં આવેલું છે અને પ્રોપરલી 630 ના કટની સાથે આ વેરાયટી તમને મળી જશે। કોટનમાં તમને દરેક વેરાયટી જે છે એ અલગ અલગ પ્રિન્ટમાં જોવા મળવાની છે। સેટ ટુ સેટ ખરીદારી કરવી છે, કોઈને એક જ કલરમાં ક્વોન્ટિટી જોતી હોય તો એક જ કલરમાં જે છે એ ક્વોન્ટિટી પણ તમને જોવા મળી જશે। એટલે જેની જેવી પસંદ એવા બધા જ કલેક્શન એક જ જગ્યા પર, એ છે અંકલેશ્વર સિલ્ક મિલ્સ। વાત કરીએ પ્રિન્ટેડ સાડીઓની તો પ્રિન્ટેડ સાડી માત્ર 99 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને એમાં પણ તમે જોઈ શકો છો બ્રાસોનું કામ છે, ડિજિટલની પ્રિન્ટ છે, ઝરીની જે છે એ લાઇનિંગ તમને જોવા મળે છે। મલ્ટી કલર ઓપ્શન જોઈએ છે તો જુઓ આવી રીતે મલ્ટી કલર ઓપ્શન તમને જોવા મળવાનું છે। ક્વોન્ટિટી તમે જુઓ, કલર મેચિંગ પણ તમે જોઈ શકો છો। નવા ટ્રેન્ડિંગ વેરાયટી આવી ગયા છે। પ્રિન્ટ સાડીમાં કેટલોગ જોતું છે, તમે જોઈ શકો છો આવી રીતે કેટલોગ આવવાનું છે નાનું। આ બધા કલેક્શન જે છે ને એ ફેક્ટરી રેટમાં મળે છે, એટલે આજે જ આપેલા નંબર પર કોલ કરીને વધુ કલેક્શન જુઓ। જેટલા પણ કલેક્શન બતાવ્યા રેટ કીધી નથી, બસ સ્ક્રીનશોટ કાઢો, આપેલા નંબર પર મોકલી આપો, તમને રેટની સાથે ડિઝાઇન ઓપ્શન કેટલા બધા છે એ પણ જોવા મળી જશે। આવવાનું પોસિબલ હોય તો પાકું સુરત ગુજરાતમાં વિઝિટ કરો। 451 ટેક્સટાઇલ માર્કેટ, 3rd ફ્લોર, 225 226 આપણી શોપ નંબર રહેવાની છે। ઓનલાઈન પણ ડીલ કરી રહ્યા છે અને ઓફલાઈન પણ કસ્ટમર આવીને ખરીદારી કરી રહ્યા છે। તમને જેવી રીતે પરચેસિંગ કરવાનું છે મિત્રો તમે કરી શકો છો। માત્ર એક કોલ પાક્કું કરજો, જેનાથી અમને માહિતી મળી જશે કે તમે ક્યારે આવવાના છો કાં તો ઓનલાઈન કેવી રીતે મંગાવવા માંગતા હોય છે। બધી જ ઇન્ક્વાયરી ફૂલફિલ થશે એક કોલ કરીને। આજના વિડીયોમાં નવા કલેક્શન બતાવ્યા છે મેં, તમને કેવા લાગ્યા એ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો। આપણે પાછા મળીશું
ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.